તો તમારા પક્ષે એ પણ ફાયદો. જોકે અહીં તો બધા જાગૃતિપૂર્વક સાંભળે છે. મેં તો કેવલ ખરેખર જાગૃતિપૂર્વક સાંભળે. અને છતાંય ક્યાંક જો તકલીફ હોય તો મેં એવું સાંભળ્યું છે કથામાં જે સૂઈ જાય ને, અહીંયા તમને કોઈને તકલીફ નથી, કોઈ ગભરાશો નહીં, પણ આવું મેં સાંભળ્યું છે કથામાં જે સૂઈ જાય એને બીજો જન્મ સર્પનો મળે છે. આવું કંઈ સાચું ન હોય, આ તો સાંભળ્યું છે, આવું કંઈ હોય નહીં, પણ આવું સાંભળ્યું. પણ એના કરતા સારી વસ્તુ એ છે કે સૂઈ જનારની બાજુમાં જે જાગતો હોય એને ખબર હોય કે આ સૂઈ ગયો, તો પણ જો ન જગાડે તો એને બીજા જન્મમાં મદારી થવા. બંને જણા સંપી હમણાં તાજો જ પકડ્યો છે એમ કહેતો. મદારી તમે જોયું જ્યારે હોય ત્યારે તાજો જ પકડ્યો. અહીંયા તો ભગવાનની દયા છે. કથાને બરાબર ઉતરવા દેજો, આમ ધીરે 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 ધરબાવા દેજો. જે રીતે તમે સાંભળ્યું છે આને 9 દિવસ પછી ઉડી જવા ન દેશો. બસ મારી વાત સતત એ છે. આને બરાબર પકડજો. एक नव निर्माण हो जाए, एक क्रांति हो जाए, राम राज्य के प्रति हम गति कर पाए. कथा में भाव जाए. इधर तो मैं ये एक जगह कथा चालती थी, પછી ગામના આગેવાન જે હતા એ કથામાં આગળ જ બેસે. રોજ વક્તાની સામે થાંભલો ત્યાં એ દાદા આગેવાન જે મુખી બેસે અને એનો નિયમ કે મહારાજ મંગલાચરણ પૂરું કરે એટલે એ સૂઈ જાય. 3.5 કલાક પાકી. અને જ્યારે ગામમાં કથા હોય ત્યારે એના દીકરાને એટલે એના પૌત્રને નિશાળમાંથી છુટ્ટી અપાવવામાં આવે. એ છોકરાની ડ્યુટી એ કથા પૂરી થાય ત્યારે દાદાને જગાડીને ઘરે લઈ જવા. હવે ગામના આગેવાન એટલે કોઈથી કંઈ કહેવાય નહીં. એ કથામાં સૂતેલા જોયા અને બધા લોકો જોવા માંડ્યા કે આ દાદા સૂઈ જાય. એમાં વક્તાની કથા તૂટ્યા કરે. પેલા દાદા સૂએ એટલે હવે કંઈ મોટા માણસને કંઈ કહેવાય તો ને. પછી પેલો છોકરો એને લઈ જાય ને લાવે. એ વક્તાએ જોયું એટલે એક દિવસ છોકરાને બોલાવ્યો, બાબા આ તારે શું થાય? બોલે મારા દાદા છે. એ તો સૂઈ જાય કે આવી કથા તો એને લગભગ ઘણી કરી. છોકરો બોલ્યો, બોલે હું તને 1 રૂપિયો આપું છું, કાલ તું દાદાને સુવા નહીં દઈશ. દાદા સુવે એટલે લાકડી હલાવ્યા કરજે. પેલો કે રૂપિયો આપો તો ન સુવા દો. રૂપિયો તો ભલાને જગાડે છે ને, ક્યાં હું ગાવવા દે છે? જગાડો. બીજે દિવસે દાદા આવ્યા, મંગલાચરણ થયું, જ્યાં સુવા જાય એટલે પેલો છોકરો લાકડી હલાવે. 3.5 કલાક દાદાને સુવા ન દીધા. બીજા દિવસે વળી પાછી કથા શરૂ થઈ. વક્તાને થયું કે આ રૂપિયાએ કામ સારું કર્યું, પણ બીજા દિવસે કથા શરૂ થઈ એટલે વળી પાછા દાદા સુઈ ગયા. વક્તાને થયું આ છોકરાને મેં રૂપિયો આપ્યો હતો ને કેમ સુવા દીધા? કથા પૂરી થઈ. છોકરાને બોલાવ્યો, બેટા મેં તને રૂપિયો આપ્યો હતો. બોલે આપ્યો તો એટલે કાલે ક્યાં સુવા દીધા? કાલે ન જગાડ્યા. તો આજ દાદાએ મને 2 રૂપિયા આપ્યા. મને સુવા દેજે, મારી કથા બગાડતો નહીં. લે, કાલે આખી કથા બગાડી નાખી તે મારી. મને સુવા દેજે, આલે 2 લે. સારું છે. હવે આખી કથાનો ડંગ ફરી ગયો છે સમાજમાં. मैं बार-बार आपको धन्यवाद दे रहा हूं. નહીતર કથામાં મેં આગળ પણ કહ્યું કે કથામાં આટલી માણસોની રુચિ. નહીતર તો કથા ચાલતી હતી આપણે. આ છેલ્લા 10-15 વર્ષમાં જે આપણે ત્યાં આખું એક સત્સંગનું ચિત્ર બદલાયું છે. એક સરસ નિશાન. બસ આ વસ્તુને પકડી રાખજો, મારું કહેવું છે. દરબાર इधर तो कथाओं क्षेत्रवार प्रांतवार कथाना आखा प्रयोगो जुदा जुदा. पहला जमाना में कथा थती गई पद्धति में कथा थती. एक बाजू अर्जुन नो रथ उभो छे, आम शुरू थाय આવી રીતે धीरे धीरे. आखी 3-3 કલાક गई पद्धति में चाले. આપણું તો કામ જ નહીં. एक बाजू कौरवोनी सेना उभी छे, आ बाजू पांडवोनी सेना उभी छे. मारो मारो ना पुकारो थवा मांड्या छे ना. रणसिंगा फुकावा लाग्या छे, ढोल त्र्यंबाळू वागवा लाग्या छे. अर्जुन रथमाथी उतरीने भगवान ने कहेवा मांड्यो छे, हे गोविंद ले. આવી એક પદ્ધતિ હતી ને કથાની. ગઈ
पद्धति में पूरी चलती थी 3 कलते तक। हूँ घणी कोशिश करूं मारू लांबू चालतू नहीं, 1 मिनिट में तो तूटी जाए। बड़ी अच्छी पद्धति थी कथा ना। गुजरात में लोग कथा करे ने, मूल गुजरात में त्यारे त्यानी पद्धति तुम जो भगवान की कथा करता है, मैंने सुना है इसलिए कहता कि कथा करे तो ये आखी रीत ज जुदी, एक भाषा जुदी आखी अपने गमे। परमात्मा चरण कमल, પછી ચરણ કમળ કીધા પછી એનો ખુલાસો કરવાની જરૂર નહીં, પણ પાછો બોલે ચરણ કમળ એટલે ટોંટિયા। લે હવે ઈ ખુલાસાની કાંઈ જરૂર નથી, તું દેવ। પણ ગુજરાતમાં પદ્ધતિ છે, એને ચરણ કમળમાં આખી દુનિયા સમજે છે। તું આટલો ખુલાસો રહેવા દે, મહેરબાની કર। પરમાત્માના ચરણ કમળ એટલે ટોંટિયા, પરમાત્માનું મુખ કમલ એટલે પરમાત્માનું ડોચું। અને પાછા તમને ખબર, આ ક્યારેક ક્યારેક હું સાંભળી ગયો છું એટલે બોલું છું। ગુજરાતમાં આવું બને, આપણે નીકળીએ ને તો પછી આમ એ લાગણીથી કહેતો મારો બેટો કથાકાર, લે 2-3 જીકી લે, ઠીક છે, લાગણી છે, લોકોનું પ્રેમ છે, ભાવ છે। કથાની ક્ષત્રિય પદ્ધતિઓ જુદી છે। મારો કહેવાનો અર્થ, જે કથા જે ભાવ અને આદરથી આપણે આજ 8 દિવસથી આ સત્સંગ, કાલ સાંજે આ બધું પરમાત્માના ચરણમાં અર્પણ કરીએ એના પહેલા બરાબર પકડી રાખજો, ખેંચી રાખજો, આ જતું ન રહે બસ। તો આ કથા જે સાંભળશે એને પ્રભુ ચરણમાં પ્રીત જાગશે। સાંભળવાનો ગ્રંથ છે, સંસારના વિષયમાં ધીરે ધીરે નિવૃત્તિ આવશે। इति श्री रामचरितमानसे सकल कलिकलुष विध्वंसने विमल वैराग्य संपादनो नाम द्वितीय सोपान अयोध्याकांड समाप्त। श्री सीतारामचंद्रार्पणमस्तु। प्रभुना चरणમાં રામાયણનું બીજું પુષ્પ સમર્પિત કરી રહ્યો છું। રામકથાનું ત્રીજું સોપાન અરણ્યકાંડ। અરણ્યકાંડની કથા શરૂ કરું તે પહેલા 1-2 मिनटों के लिए भगवान नाम का संकीर्तन। रंग रंग पांडुरंग रंग विठला, रंग रंग पांडुरंग, सब गाइए। बोलो रंग रंग पांडुरंग रंग विठला, बोलो रंग रंग पांडुरंग रंग 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 पांडुरंग रंग। याद करो तुकाराम को, याद करो एकनाथ को, याद करो पुंडलीक को, याद करो ज्ञानेश्वर को, याद करो मुक्ताबाई को। इस महाराष्ट्र के महान संतों को याद करके गाइए रंग रंग पांडुरंग।
रुक्ष्मणी समेता पंढरीनाथा रुक्ष्मणी समेता पंढरीनाथा रुक्ष्मणी समेता पंढरीनाथा रुक्ष्मणी समेता पंढरीनाथा रंग रंग विठला भक्ती रंग 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 विठला भक्ती रंग विठला ओ विठला बोलो रंग रंग पांडुरंग रंग बोलो रंग रंग पांडुरंग रंग बोलो रुक्ष्मणी समेता पंढरीनाथा रुक्ष्मणी समेता पंढरीनाथा 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 रुक्ष्मणी समेता पंढरीनाथा रुक्ष्मणी रुक्ष्मणी समेता पंढरीनाथा 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 रंग रंग विठला भक्ती रंग विठला
પાંડુરંગ રંગ પાંડુરંગ પાંડુરંગ રંગ રંગ પાંડુરંગ उमाराम गुण गूढ़ पंडित मुनि पावहि बिरती पावहि मोह विमूढ़ जे हरि विमुखन धर अरण्यकांड। हे पार्वती, परमात्माना गुणो अति गूढ़ छे। एमां पंडित मुनिओ ज वैराग्य मेळवी शके। जेने भगवानना चरणमां प्रीत नथी, धर्ममां रुचि नथी, एने तो परमात्माना चरित्रमां पण शंका उत्पन्न थशे। भवानी भगवान राम चित्रकूटमां वसीने आवी रीतना दिव्य चरित्रो करे छे। एक दिवस एक घटना बनी। लक्ष्मणजी सवारमां फळफूल लेवा माटे बहार गया छे। राम ने सीता बंने एकला छे। आज भगवाने उल्टू कर्યું। नहींतर नियम एवो सीताजी रोज बगीचाना पुष्पो भेगा करे, एनी माळा करे अने रामना कंठमां सवारमां पहेरावे। आ सीतानो नित्य क्रम। चूंटीने माळा करी। लक्ष्मणजी बहार गया छे, बंने एकांतमां छे अने सीताजी माळा पहेरावे ने बदले आजे रामजीए सीताना गळामां माळा पहेरावी। वैदेही पूछ्યું, महाराज आम केम? बोले, देवी, અત્યાર સુધી તમે મને માળા પહેરાવતા હતા કારણ કે અત્યાર સુધીની રામાયણની મુખ્ય ભૂમિકા મારી હતી। હવે જે રામાયણ મોડ લે છે એમાં મુખ્ય ભૂમિકા તમારી છે। હવે રાવણ આવશે, આપનું અપહરણ થશે, માટે આદ્ય શક્તિ તરીકે હું તમારું સન્માન કરીને કહું છું દેવી કે હવે તમે તમારી લીલાનો આરંભ કરો જેથી કરીને રાક્ષસોનો નાશ થાય। શક્તિનું સન્માન કર્યું। પણ કેવલ માળા પહેરાવીને અટક્યા હોત તો સવાલ નહોતો, પણ બાજુમાં બેસાડી વાળમાં વેણી લગાવી, વાળમાં ફૂલ લગાવ્યા, સીતાને રામે શણગાર્યા છે। એકાંત છે, કોઈ મર્યાદા તૂટતી નથી, પતિ પત્ની છે, પ્રેમાળ દાંપત્ય છે। જગતને બતાવ્યું કે અમે ઝૂંપડામાં રહીએ, અમે આવી રીતે અસુવિધામાં રહીએ તો અમારું દાંપત્ય કેટલું પવિત્ર છે, કેટલું પ્રેમાળ છે। આ મને તમને શીખવ્યું। आज फरी एक बार चर्चा करूं तो कही सकूं कि अपना दाम्पत्य केटला ना सुखी छे, केटला माणसो सुखी छे। सीता अने रामे जंगल में रहवा छतां दाम्पत्य जीवन दिव्य बताव्युं। अमारुं जीवन आवी रीते शणगार, पति पत्नी ने शणगारे एमां कोई वांधो न लई शकाय, मर्यादा न तूटवी जोईए। पण एमां इंद्रनो पुत्र बराबर त्यां फरवा निकळ्यो ने एणे आ दृश्य जोयुं के रामजी सीताना वाळमां वेणी लगावे। इंद्र पुत्रने शंका पड़ी के आ ब्रह्म नथी, ब्रह्म आवो न होय। पोतानी पत्नीने शणगारे ना तो कोई कामी माणस, आ तो कोई लोभी अने आसक्त माणस, आ कई ब्रह्म कहेवाय? इंद्र पुत्रने शंका राम उपर थई। હવે એને શંકા કરવાની જરૂર શું હતી? એ પતિ પત્ની છે, એકલા બેઠા છે, મર્યાદા તૂટતી નથી। એક આદર્શ પતિ તરીકે પોતાની પ્રેમાળ પત્નીને રામજીએ ફૂલની વેણી પહેરાવી, એમાં ઇન્દ્રના દીકરાએ જીવ બાળવાની શી જરૂર? સીધી વાત છે ને? પણ માનવની આ પ્રકૃતિ છે। પતિ પત્ની પોતાને ઘરે બેઠા હોય, મર્યાદાથી બેઠા હોય, પગથિયા ઉપર બેઠા બેઠા હસતા હસતા બે વાતો કરતા હોય, તોય ઘણા નથી કહેતા कलयुग भराई गयो। भले भराई गयो, तू जीव बाळ में तू राम राम कर। ये बैसे नजीक बैसे एमा तमने जो वांधो होय, मर्यादा न ध्यान देना। मेरे निवेदन को कोई गलत ना अर्थ करे, मर्यादा न तूटवी जोईए। पण पति पत्नी ना वच्चे प्रेम अने दिव्य दाम्पत्य तो होवुं ज जोईए। आज दाम्पत्य दुर्गंध मारे छे समाज। કેટલા માણસો સુખી છે દંપતી તરીકે। અમારે સૌરાષ્ટ્રમાં એમ કહેવાય કે વાઘરી કોમના જે માણસો, વાઘરી ભાઈઓ જે દાંતણ કાપે અને દાંતણ વેચે, એમાં એક વાઘરી
યુવાન પરણેલો એ દાંતણ કાપે અને એની પત્ની ફાટેલી ચૂંદડી પહેરેલી અને એ નીચે બેસીને દાંતણ સરખા કરે. સાંજે એ બજારમાં વેચે ને એમાં એનું ગુજરાન ચાલે. એમાં વરસાદ પડવા માંડ્યો. હવે દાંતણીઓ જે બાવળ હોય એની નીચે ઊભા રહેવાથી કંઈ વરસાદને રોકી ન શકાય, બિલકુલ પલળી જ જવાય. પણ પેલો નીચે ઉતર્યો, વરસાદ પડવા લાગ્યો એટલે પેલી એની સ્ત્રી એ પોતાના પતિ ઉપર પોતાની ફાટેલી ચૂંદડી આમ રાખી, બે જણા પકડી રાખી અને બે જણા બેઠા બેઠા વાતો કરે. આપણે કેટલા સુખી છીએ, જેને આટલું નહીં હોય એનું શું થતું હશે. આનું નામ જીવનની મજા, આનું નામ જીવનની સુગંધ. દાંતણિયા બાવળની નીચે એક ચૂંદડી ઓઢીને પલળતા પલળતા બંને જણા એમ કહે કે જેની પાસે કાંઈ નહીં હોય એનું શું થતું હશે. આનું નામ દાંપત્ય. અને આજે સમાજને બધું છે તો એ દાંપત્ય તમે જુઓ. કોઈએ બહુ સરસ કહ્યું કે માણસનું જીવન એવું થઈ ગયું કે પરણે પછી 1 વર્ષ એવું જાય, પતિ બોલે ને પત્ની સાંભળે. આ લગભગ બધાના અનુભવ હોય. પહેલું વર્ષ એવું જાય, પતિ બોલે ને પત્ની સાંભળે. પછી બીજું વર્ષ ઉલટું થાય, પત્ની બોલે ને પતિ સાંભળે. ત્રીજું વર્ષ સાવ જુદું, 2 જણા બોલે ને પાડોશી સાંભળે. આવા કંગાળ દાંપત્ય લોકોના થતા જાય. પતિ પત્ની નું એક આદર્શ જીવન અહીંયા બતાવ્યું છે. સીતાજીના વાળમાં વેણી લગાવી ઇન્દ્રપુત્રને શંકા પડી છે. કાગડાનું રૂપ લઈને રામની કસોટી કરવા આવ્યો, ચાંચ મારીને ભાગ્યો. તુલસીદાસજીએ ઇન્દ્રના પુત્રને કાગડો બનાવ્યો. કોઈએ ગોસ્વામીજીને પૂછ્યું કે તમે એને કાગડો કેમ બનાવ્યો? ગોસ્વામી કહે, બીજાના સુખી જીવનમાં કારણ વગર જે ચંચુપાત કરે એ કાગડો જ બને, એ કદી હંસ ન બની શકે. કાગડાનું રૂપ લઈને આવ્યો, ચાંચ મારીને ભાગ્યો, લોહીની ધારા નીકળવા લાગી. ભગવાન રામજીએ જોયું કે દુર્બુદ્ધિ ઇન્દ્રપુત્રની આ પહેલી છે. ભગવાને તણખલાનું બાણ પોતાના ધનુષ ઉપર ચડાવી અને જ્યાં મંત્રોચ્ચાર કર્યો અને બાણ છોડ્યું ઇન્દ્રપુત્રની પાછળ. પ્રેરિત મંત્ર બ્રહ્મ સર ચલા ભાગી બાયસ ભરે. બાણ છૂટી જાય ને પછી તો બધાને ખાતરી થાય કે બ્રહ્મ છે. પણ હવે તો મોડું થઈ ગયું. ઇન્દ્ર પાસે ગયો, ઇન્દ્રએ ધક્કો માર્યો, હું તને ન રાખું, ભલે તું પુત્ર હો, આ બાણ મારું ઇન્દ્રાસન સળગાવી દે. બ્રહ્મલોકમાં ગયો, શિવ પાસે ગયો. ભગવાનના દ્રોહીને કોણ રાખે? બધાએ ધક્કો માર્યો. અને આ દુનિયાનો નિયમ છે, જેને બધા ઠુકરાવે એને સંતો સ્વીકારે. જ્યાં ભાગતો ભાગતો જાય છે એમાં નારદજી મળી ગયા. નારદ દેખા કલ જયંતા લાગી દયા કોમલજી. નારદ દેખા વિકલ જયંતા લાગી દયા કોમલજી સંતા. લાગી દયા કોમલજી સંતા. ઇન્દ્રના પુત્રને અટકાયો. હે જયંત, શું છે? બાપજી, આપના પ્રતાપે આ બાણ અટકી ગયું છે. મિત્ર, આ બાણ હમણાં મને મારી નાખશે. મેં ભૂલ કરી, સીતાજીને મેં ચંચુપાત કર્યો, માતાજીના ચરણમાંથી લોહી નીકળ્યું, ભગવાને બાણ છોડ્યું, મને બચાવો. તુલસીજી કહે છે, નારદજીએ કહ્યું તે મોટી ભૂલ કરી. અપરાધ રામનો કર્યો અને શરણાગતિ ઇન્દ્ર પાસે લેવા ગયો. જેનો અપરાધ કર્યો હોય એની માફી માંગાય. આખું જગત જયંતની વિચારધારામાં જીવે છે. જેનો અપરાધ કરીએ એની માફી માંગીએ. આજે હું તમે અપરાધ સમાજનો કરીએ, અપરાધ ગ્રાહકનો કરીએ, અપરાધ પાડોશીનો કરીએ, અપરાધ ભાઈનો કરીએ અને માફી માંગવા માટે 10 પૈસા લઈને મંદિરમાં તમે માતા
એને ખબર નથી તું કેમ આવ્યો. જેનો અપરાધ કરો એની માફી માંગો, અને મંદિરમાં જે સાક્ષીભૂત બેઠા છે એને જઈને કહો મારી ભૂલ થઈ ગઈ, મેં એ ભાઈની માફી માંગી, જગદીશ મને ક્ષમા. આજે તો અપરાધ સમાજનો, આપણો ધર્મ મંદિરોમાં શરૂ થાય છે અને ઘરે અને દુકાનમાં વ્યવસાય જઈએ ત્યાં પૂરો થઈ જાય. ધર્મ વ્યવસાય અને ઘરેથી શરૂ થવો જોઈએ અને મંદિરોમાં ધર્મનું પુષ્પ અર્પણ થવું જોઈએ. આજે ઉલટા ચાલે. કથાઓમાં ધર્મ શરૂ થાય, મંદિરોમાં ધર્મ શરૂ થાય, અને જ્યાં આપણા વ્યવહારના ક્ષેત્રમાં જઈએ એટલે બધા એમ કહે ખોટું કર્યા વગર છૂટકો જ નથી. धर्म वो है जो घर से शुरू हो, दुकान से शुरू हो, कार्य क्षेत्र से शुरू हो, ऑफिस से शुरू हो, अपना जो भी क्षेत्र हो और समर्पित हो जाए भगवत के मंदिरों में. यही धर्म है. इंद्र ने पुत्र ने कह્યું જા તું રામ પાસે જઈને ક્ષમા માંગ, અને સંતે જ્યાં માર્ગદર્શન આપ્યું, ઇન્દ્ર પુત્ર આવ્યો ભગવાનના ચરણમાં, ક્ષમા માંગવા લાગ્યો. ભગવાનને દયા આવી ગઈ. તુલસી કહે એને મારી જ નાખવો જોઈએ, પણ પ્રભુએ એની એક આંખ ફોડી, એક નયન કરી તજા ભગવાન, એક દ્રષ્ટિ કરી. એનો અર્થ એક દ્રષ્ટિથી જગતને જુઓ, આ બધા મારા છે, હું બધાનો છું. એક દ્રષ્ટિ. અમુક સંતો કહે ભગવાન કોઈની આંખ ફોડે નહીં, તો એક આંખ કરી નાખી એનો અર્થ આને આંખ હતી જ નહીં, બીજાના જીવનમાં ચંચુપાત કરે એ બધા અંધ કહેવાય. ભગવાને દયા કરીને આને જીવનની એક દ્રષ્ટિ પ્રદાન કરી, એક દ્રષ્ટિ આપી. જયંત ભગવાનને વંદન કરીને ગયો છે, પણ આ ઘટના પછી ભગવાનને એમ થયું છે કે હવે મને લોકો જાણવા માંડ્યા છે, હવે મારે ચિત્રકૂટ છોડવો જોઈએ. 13 વર્ષ પૂરા થયા છે. ભગવાન રામ લખન વૈદેહી ચિત્રકૂટ છોડે છે. આ તમામ ભીલો આવ્યા, રડ્યા છે. પ્રભુ બધાને આશ્વાસન આપી અને ત્યાંથી આગળ વધ્યા છે અને અત્રિ ઋષિના આશ્રમમાં પધાર્યા. અત્રિ અને અનસૂયાએ પરમાત્માનું સ્વાગત કર્યું છે. ભગવાન અત્રિના આશ્રમમાં એક રાત્રિ રોકાયા, કંદમૂલ ફળ અર્પણ કરી મહર્ષિ અત્રિ પ્રભુની સ્તુતિ કરે છે. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ शील कोमलम. बहुत प्यारी स्तुति है. चंद पंक्तियां बोलिए. अत्रि महाराज गा रहे हैं. नमामि भक्त वत्सलम कृपालु शील कोमलम. गाओ इस शास्त्र को. भजामि ते पदाम्बुजं अकामिना सदाम्बुजं. भजामि ते पदाम्बुजं अकामिना सदाम्बुजं. नमामि भक्त वत्सलम शील कोमलम. निकाम शांत
અત્રિ મુકામ અત્રિ આશ્રમમાં થયો છે. જ્યારે રોકાવાનું નક્કી થયું ત્યારે સીતાજીએ અનસુયાના ચરણમાં વંદન. અનસુયા એટલે ભારત વર્ષની મહાન પાતિવ્રત્ય ધર્મની આચાર્ય, જેમણે પોતાના પાતિવ્રત્ય ધર્મના પ્રતાપે મંદાકિની ગંગા પ્રગટ કરી ચિત્રકૂટમાં. કારણ કે અત્રિ મહારાજને સંધ્યા જળ માટે છેક પ્રયાગ જવું પડતું હતું, તો ત્યાં ગંગા પ્રગટ કરી. આ મહાન મહિલા અનસુયાના પગમાં વંદન કરી શ્રી સીતાજીએ પૂછ્યું છે, માતાજી મને નારી ધર્મનું શિક્ષણ આપો. સીતાજીને અનસુયા કહે, તમને શું, તમે તો જગદંબા છો, પણ મારી વાણીને પવિત્ર કરવા માટે સ્ત્રી સમાજ માટે મારા જે વિચારો છે એ રજૂ કરો. આમ કહીને અનસુયાજી ભારત વર્ષની મહિલાઓ માટે પોતાના વિચારો પ્રસ્તુત કરે. વૈદેહી, મારા મત પ્રમાણે 4 પ્રકારની સ્ત્રીઓ, ઉત્તમ, મધ્યમ, નીચ અને કનિષ્ઠ. પહેલા પુરુષ ધર્મ બતાવ્યો, હવે સ્ત્રી ધર્મ આવે. પતિએ પોતાની પત્નીની સાથે કેટલા પ્રેમથી અને ભાવથી રહેવું જોઈએ એ સીતાને શણગારતા રામને બતાવી અને મને તમને પ્રેરણા આપી. હવે સ્ત્રી ધર્મ બતાવ્યો કે સ્ત્રીનું જીવન કેવું હોવું જોઈએ. ઉત્તમ પ્રકારની સ્ત્રી એ છે કે સ્વપ્નમાં પણ જેને પોતાના પતિ સિવાય કોઈ ન દેખાય. પરાકાષ્ઠા. ભગવાન દર્શન આપવા આવે તો એમ કહે, મારા પતિના રૂપમાં દર્શન આપો. કેટલી કેટલી ઊંચાઈ છે. ભગવાનને પણ એમ કહી દે. આ એક ભક્તિની તીવ્રતા છે જેમાં આ સ્થિતિ આવે. તમે નામ સાંભળ્યું છે, લૈલા મજનू. लोगों ने नाम को बहुत बदनाम कर दिया है. मजनू बड़ा अच्छा फकीर था. એક પ્રેમ હતો એક સ્ત્રીની સાથે, પણ એ પ્રેમ દૈહિક નહોતો, આત્મિક હતો. અને એ આત્મિક પ્રેમ મજનૂનો એટલો વધ્યો, એમ કહેવાય છે કે એક દિવસ સરિતા ने मजनू के जीवन में ऐसी कथा आई, वो पड़ा था लैला के स्मरण में. देह में कोई स्थान नહોતું, शरीरનો કોઈ સવાલ નહોતો, केवल आत्मा का प्रेम था. तो खुदा के फरिश्ते आए मजनू को लेने को. मजनू साहब सलाम, चलो मालिक बुला रहे हैं. फरिश्ते लोग हैं, कौन बुला रहे हैं? मजनू ने पूछा. बोले खुदा. कौन खुदा? मैं तो पहचानता नहीं. मजनू ने कहा, अरे भगवान તમને બોલાવે છે. બોલે મારે ખુદાનું કઈ કામ નથી, એને મારું કામ હોય તો અહીંયા મોકલો. मैं क्यों आऊं? अरे बोले भगवान નું વિમાન તમે પાછું કાઢો છો, માલિક નું વિમાન. बोले नहीं, आप जाओ, उसको भेजो. मैं 3 दिन यहां हूं, यदि मिलना हो तो आ जाए. फरिश्ते लोग नाराज होकर वापस लौटने लगे. तब मजनू ने सोए सोए कहा, अरे फरिश्ते लोग एक बात और सुनते जाइए. खुदा को कहियो मजनू को मिलना है तो यहाँ आ जाए, लेकिन एक बात साफ कहना कि जब मुझे मिलने आए तब खुदा बनकर ना आए, लैला बनकर आए. मुलाकात तभी होगी मैं જેની સાથે મારો આત્મીય પ્રેમ છે એ રૂપમાં આવે તો. એ બંને પક્ષે લાગુ પડે છે આ તીવ્રતા. ઉત્તમ પ્રકાર એ છે સ્વપ્નમાં પણ જેને કોઈ ઉત્તમ કે અસબસમન માહી સપને હું આન પુરુષ જગનાય. બીજા પ્રકારની સ્ત્રી બીજા પુરુષને જુએ પણ ભાઈ, પુત્ર અને પિતા માને. મોટી ઉંમરનો હોય તો પિતા માને, સમવયસ્ક હોય તો ભાઈ માને, નાની ઉંમર હોય તો પુત્ર માને. આ ભાવથી બીજાને જુએ એ બીજા પ્રકારની સ્ત્રી. ત્રીજા પ્રકારની સ્ત્રી જેનું મન અમંગલ વિચાર કરે પણ ધર્મ અને કુળની પરંપરા એને રોકે કે તારાથી આમ ન બોલાય, તારાથી આમ ન વર્તાય. ધર્મ અને પરંપરાને લીધે અમંગલ થતી અટકે એ ત્રીજા પ્રકારની સ્ત્રી. પણ ચોથા પ્રકારની સ્ત્રી તો એ છે જેને ધર્મ પણ ન અટકાવી શકે, કુળની પરંપરાની એને કઈ પડી ન હોય, બાપ દાદાની આબરૂની એને કઈ ચિંતા ન હોય, પણ બીજાનું દબાણ અને સમયનો અભાવ એને અપકૃત્ય કરતા રોકે એ છેલ્લા પ્રકારની સ્ત્રી. રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે કે સ્ત્રીઓને માટે મુક્તિ બિલકુલ સુલભ છે. બિન શ્રમ નારી પરમ ગતિ લહી. પરમ ગતિને પ્રાપ્ત કરે સ્ત્રી, શર્ત પતિવ્રતા ધર્મ પાળે. બસ
શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે, પત્ની પતિની સેવા ન કરે અને ગમે તેટલું ધાર્મિક આચરણ કરે તો ઈશ્વર એની સેવા સ્વીકારતા નથી. બ્રાહ્મણ સંધ્યા ન કરે અને ગમે તેટલો મોટો રુદ્રાભિષેક કરે, શિવજી એનો રુદ્રાભિષેક સ્વીકારતા નથી. સ્ત્રી કો ચાહીએ પાતિવ્રત્ય ધર્મ કા નિર્વાહ. પતિની સાથે બરાબર વ્યવહાર ન કરે, પતિને જેમ તેમ પતિની સાથે જેમ તેમ વ્યવહાર કરે, પતિનું કહ્યું માને નહીં, પતિનું અપમાન કરે અને પછી એ ગમે તેટલા ભાખરિયા સોમવાર કરે, એનો હેતુ સરતો નથી. તમારી પ્રારંભિક જે ફરજ છે એ નિભાવો. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અનસુયા કહે, સ્ત્રીને માટે પતિ એ જ પરમેશ્વર, પતિ એ જ દેવ, પતિ એ જ ભગવાન. આમ અનસુયાજી બોલ્યા છે, પતિ એ પરમેશ્વર, પતિ એ દેવ. પણ આવું ભાર દઈને બોલીએ ને એટલે પુરુષો એમ માને કે હવે આપણો જ બધા ભગવાન નહીં, હવે આપણો વારો. સ્ત્રી પોતાના પતિને જો ઈશ્વર માનતી હોય તો એ પ્રત્યેક પુરુષની ફરજ છે પોતાની પત્નીમાં દેવીનું દર્શન કરે. એ કેવલ દાસી નથી, એ તમારી હમરાહી હૈ, હમ સફર. જે પુરુષ પોતાની પત્નીમાં દેવ, તુલસી બંને અન્યોન્ય રાખે છે. જે પુરુષ પોતાની પત્નીમાં દેવીનું દર્શન ન કરી શકે એ પુરુષનું પતિત્વ ખામી ભરેલું છે. જે સ્ત્રી પતિને પગલે પગલે ચાલી ઘરનું કામકાજ કરતી, કુટુંબની મર્યાદા પાળતી પાળતી પતિ પરાયણ બનીને આ દેશનું ગૌરવ વધારે, એ સ્ત્રીની સાથે પુરુષનો વ્યવહાર, આ મારા ઘરમાં દેવી છે, મારા ઘરમાં લક્ષ્મી છે, મારા ઘરમાં નારાયણી છે, આવો ભાવ પુરુષને થવો જ જોઈએ. એક પક્ષે ન ચાલે. બંગાળમાં અમુક જ્ઞાતિમાં એવો નિયમ છે, દુર્ગા પૂજાનો દેશ, પછી મંદિરોમાં લગ્ન થાય, પછી મેં જાણ્યું છે એટલે કહું કે અમુક જ્ઞાતિમાં એવો નિયમ, પરણે પછી વરઘોડિયા ઘરે જાય, પછી વરરાજાનું પહેલું કામ કન્યાને પાટલા ઉપર બેસાડી એની આરતી ઉતારે. વરરાજા કન્યાની આરતી ઉતારે. કેટલો સરસ નિયમ. મારે ઘરે લક્ષ્મી પધારી, મારે ઘરે દુર્ગા પધારી, મારે ઘરે શક્તિનું આગમન થયું, આવો રિવાજ. આપણે અહીંયા કોક આવું કરે તો પરણીને આવે, કન્યાને પાટલા ઉપર બેસાડી, વરરાજો એક હાથમાં ઘંટડી લે, એક હાથમાં આરતી, તો દુનિયા એમ કે બસ મરદ જેવો મરદ. કારણ કે આપણા અર્થઘટનો બધા અવળા છે. આપણે કેટલી સુંદર વિચારધારા છે. નારીમાં દેવીનું દર્શન કરો. તો આ એક સમન્વય બતાવ્યો છે. અનસુયાજીના સૂત્રો સાંભળી સીતાજીને આનંદ થયો, વસ્ત્રાલંકાર ભેટ આપ્યા. બીજે દિવસે ત્રણેય જણ ત્યાંથી આગળ વધ્યા છે. રસ્તાની અંદર ગોસ્વામીજી કહે, શરભંગ નામના એક સંત મળ્યા છે. શરભંગને ભેદ ભક્તિનું વરદાન આપી પ્રભુ આગળ વધ્યા તો વિરાધ નામનો એક રાક્ષસ આવ્યો, વિરાધને મારી નાખ્યો. ઋષિ મુનિઓ આવ્યા છે, પ્રભુ બહુ સારું કર્યું, વિરાધને માર્યો. ભગવાને મહાત્માઓને પૂછ્યું, આટલા બધા હાડકાઓ કેમ પડ્યા છે? મહારાજ, રાક્ષસો અનેક સંતોને ખાઈ ગયા, એના હાડકા. ભગવાને ભુજા ઊંચી કરી અને પ્રતિજ્ઞા કરી છે કે રાક્ષસ વગરની ધરતી કરી નાખીશ. એક એક મહાત્માઓના આશ્રમે જઈ જઈ અને હું સુખ આપીશ, થોડો સમય પ્રતીક્ષા કરો. મહાત્માઓને આશ્વાસન આપી ભગવાન આગળ વધ્યા. સુતીક્ષ્ણ નામનો એક પરમાત્માનો અતિ પ્રેમી ભક્ત ભગવાનને મળે છે. પ્રભુ સુતીક્ષ્ણને ભક્તિનું વરદાન આપે છે. સુતીક્ષ્ણએ ભગવાનને કહ્યું, મહારાજ એક ઈચ્છા છે, મારા ગુરુને દર્શન આપો. સુતીક્ષ્ણ અગસ્ત્યના આશ્રમમાં અગસ્ત્યના શિષ્ય છે, મારા ગુરુને તમે દર્શન આપો. આમ કહીને સુતીક્ષ્ણ ભગવાનને અગસ્ત્ય આશ્રમમાં લઈ ગયા છે. અગસ્ત્ય મહારાજે સ્વાગત કરી, સ્તુતિ કરી, ભગવાનને એક રાત્રિ રોક્યા છે. બીજા દિવસે ભગવાન અગસ્ત્યજીને પૂછે છે, મહારાજ મને હવે એવો મંત્ર બતાવો કે આ રાક્ષસોનો વિનાશ કેમ કરવો. છેલ્લું વર્ષ છે બાપજી, મારે આમાં અવતાર કાર્ય પૂરું કરવું છે. અગસ્ત્ય મહારાજે કહ્યું, મહારાજ ભ્રકુટી ભંગમાં કાળ નાશ પામે એને મારે બતાવવાનું કે રાક્ષસો આમ મરે. તમે એક કામ કરો, અહીંથી દંડિકા રહીને જાઓ, ત્યાં ગોદાવરી નદી વહે છે,
પંચવટી નામનું સ્થાન છે. મહારાજ મહાત્માઓના શાપને લીધે એ વનની અંદર વસંત ઋતુ નથી આવતી, બધા વૃક્ષો શુષ્ક બની ગયા. આપના પુનીત ચરણોથી શાપનું અપહરણ કરો અને મહારાજ ત્યાં પુનઃ વસંત પ્રગટાવો. ઉગ્ર સાપ મુનિ બર કર હર. અગસ્ત્યે પંચવટી નિર્દેશ કર્યો છે. રામ લખન વૈદેહી અગસ્ત્યજીને વંદન કરીને નીકળ્યા. રસ્તામાં જટાયુની સાથે મિત્રતા બાંધી અને ગોદાવરી નિકટ પ્રભુ રહે પરન ગૃહ. ગોદાવરી નદીને કિનારે પ્રભુ આવ્યા છે. સુંદર ધનુષ્યાકાર કિનારો, પંચવટી નામનું સ્થાન, એમાં બે પર્ણકુટી બનાવી. રામ લક્ષ્મણ વૈદેહીનું આગમન પંચવટીમાં થયું એટલે તુલસી કહે આખા જંગલમાં વસંત આવી ગઈ, બહાર આવી, વૃક્ષો ફળફૂલ આપવા લાગ્યા.